ભરૂચના જંબુસર શહેરમાં ગૌવંશની ગેરકાયદેસર કતલનો મામલો સામે આવ્યો છે। જંબુસર પોલીસને મળેલી બાતમીના આધારે ખારાકુવા મસ્જિદ નજીક 5 હાટડી વિસ્તારમાં દરોડા પાડતા પ્રતિબંધિત ગૌમાંસ સાથે અનેક સાધનો કબજે કરવામાં આવ્યા હતા। પોલીસે મોહમ્મદ જાવેદના રહેણાંક મકાનમાં તપાસ કરી હતી। તપાસ દરમિયાન ઓસરીમાં અને ડીપ ફ્રીઝમાં મળી કુલ અંદાજે 135 કિલો શંકાસ્પદ માંસ મળી આવ્યું હતું। પશુ ચિકિત્સકની હાજરીમાં 5 સેમ્પલ લઈ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી સુરત ખાતે મોકલવામાં આવ્યા હતા। એફએસએલના અહેવાલમાં આ માંસ ગૌવંશનો હોવાની પુષ્ટિ થઈ હતી, જ્યારે મોહમ્મદ જાવેદ ઉર્ફે જાબીર અને અન્ય એક શખ્સ રિક્ષા લઈ ફરાર થઈ ગયા હતા। પોલીસે સ્થળ પરથી કુલ રૂપિયા 33,015નો મુદ્દામાલ કબજે કર્યો હતો। દરોડા દરમિયાન મોહમ્મદ શફી ઉર્ફે લાલુ ઇસ્માઇલ કુરેશી અને મોહમ્મદ હનીફ ઇસ્માઇલ કુરેશીને પકડી પાડવામાં આવ્યા છે, જ્યારે મોહમ્મદ જાવેદ ઉર્ફે જાબીર સહિત 3 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। જંબુસર વિસ્તારમાં ખારાકુવા મસ્જિદની પાસે 5 હાટડી વિસ્તારમાં એક ગેરકાયદેસર કતલખાનું ચાલતું હતું, એની પર રેડ કરવામાં આવી હતી અને ત્યાંથી લગભગ 135 કિલો માંસનો જથ્થો પકડાયેલો હતો। જે માંસનો જથ્થો હતો એની એફએસએલમાં તપાસણી કરાવતા તે ગૌવંશ હોવાનું એફએસએલ તરફથી જાણવામાં આવતા આ અનુસંધાને જંબુસર પોલીસ સ્ટેશનમાં પશુ સંરક્ષણ ધારા અનુસંધાને તથા પશુ પ્રત્યે ઘાતકી વર્તનનો અધિનિયમની સંલગ્ન કલમો હેઠળ 5 આરોપીઓ વિરુદ્ધનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો। આમાં કુલ લગભગ 33,000નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવેલો હતો। એમાં જે માંસ રાખવા માટેનું જે ડીપ ફ્રીજ હતું એ તથા બીજા સાધનો જે વપરાયેલા તે તમામ મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે। આ ઉપરાંત આ જે ગુનામાં સંડોવાયેલ જે તોહમતદાર છે એ પ્રત્યે મોહમ્મદ શફી કુરેશી તથા મોહમ્મદ હનીફ કુરેશી નાઓને ગુનાના કામે અટક કરવામાં આવેલ છે તથા આ ગુનાના કામે મોહમ્મદ જાવેદ ઉર્ફે જાવેદ ઇસ્માઇલ કુરેશી, ખાતુન ઇસ્માઇલ કુરેશી અને શબ્બીર ગુલામ પોપલા નાઓ નાસ્તા ફરતા હોય તેને પકડવાની કાર્યગીરી હાલમાં ચાલુ છે। અને આ ગુનાના કામે જે પકડાયેલા બંને તોહમતદારો છે એને નામદાર કોર્ટમાં રિમાન્ડ માંગતા કુલ 4 દિવસના રિમાન્ડ મળેલ છે અને તપાસ જંબુસર પોલીસ હાલમાં ચલાવેલી છે। આમ જંબુસર પોલીસે જે ગૌવંશના જે ગુનાઓ બનતા અટકાવવા માટે ખૂબ જ ત્વરિત કામગીરી કરેલ છે અને પ્રશંસનીય કામગીરી કરેલ છે।